સર આપે મને બોલાવી. હાજી. સર મારા સિન્ટુ થી કઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું. અરે બેનજી, મેં એને ભારતના ઊંચામાં ઊંચા ડેમ વિશે નિબંધ લખવાનું કહ્યું હતું. સર મારો સિન્ટુ તો જન્મથી જ પર્યાવરણવાદી છે. એનો પહેલો નંબર આવશે, જોજો. અરે નંબરની ક્યાં વાત કરો છો બેનજી? તમારા છોકરાનો નિબંધ વાંચીને અમારા સ્કૂલના ટીચર હેપતાઈ ગયા. એવું તે શું લખ્યું છે એને? અરે તમે સાંભળશો ને તો તમારા હોશ ઉડી જશે. અરે નહીં, મારું કામ તો બીજાના હોશ ઉડાડવાનું છે. પણ મમ્મી, મારા પપ્પાને વચ્ચે શું કામ લાવો છો? અરે તમે પેલા નિબંધ સાંભળો. તો સર આ વખતે મારા ચિંટુને ટ્રોફી મળશે ને? અરે એને ટ્રોફી નહીં, લિવિંગ સર્ટિફિકેટ મળશે. મતલબ તમે એને ઓસ્ટ્રેલિયા ભણવા મોકલશો એમ ને? અરે એને અમારી સ્કૂલ તો શું, દુનિયાની કોઈ સ્કૂલ નહીં ભણાવી શકે. અરે વાહ, તો એને કોઈ મોટા ગુરુકુળમાં મોકલવો પડશે એમ કહો છો ને? હે ભગવાન, છોકરો ગમે એવો તોફાની હોય ને તો એની મમ્મીને તો ખગોળ શાસ્ત્રી જ લાગે. આનું કરવું શું? સામે વાળાને ખબર પણ ના પડે એવી એને હાથની કરામત આવડે છે. એવી તે કેવી હાથની કરામત કરે છે? સર તમે હાચું નહીં માનો, મારા સિન્ટુના હાથમાં જાદુ છે, જાદુ. સર કાલે હું અને સિન્ટુ રવિવારીમાં ગયા હતા. એને ઢગલામાંથી આખું ટી શર્ટ હાથ સલાકીથી લઈ લીધું અને સામે વાળાને ખબર જ ન પડી. બોલો. અરે બેનજી, એને હાથની કરામત નો કહેવાય, એને ચોરી કહેવાય. સર નજર સામે લઈએ તો ઈ કઈ ચોરી થોડી કહેવાય. પ્લીઝ તમે નિબંધ સાંભળી અને જતા રહો, નહીતર હું મારા મગજનું સંતુલન ગુમાવી બેસીશ. આજે સંભળાવો ને એટલા માટે જ તો આવીશું. તમે ખોટી પંચાયત કરો છો. સાંભળો, તમે સાંભળો. દુનિયાનો સૌથી ઊંચો ડેમ ચીનનો ઝિંઝાઓ ડેમ છે. તેની ઊંચાઈ 305 મીટર છે, પણ એ આપણે કાંઈ કામનો નથી. આમ તો ભારતનો સૌથી ઊંચો ડેમ ઉત્તરાખંડમાં આવેલો ટેહરી ડેમ છે, 260 મીટર. પણ લોકોના મગજમાં તો ભાખરાનાગર ડેમ જે સતલજ નદી ઉપર બનાવ્યો છે તે છે. સતલજ નદી પંજાબમાં આવેલી છે. પંજાબ સરદારોનો દેશ છે. સરદારોમાં લોખંડી તાકાત હોય છે અને લોખંડ જે કંપનીમાં બને છે એનું નામ ટાટા છે. અને ટાટા હાથથી કરવામાં આવે છે. જતી વખતે ટાટા બાય બાય કહેવાનું ભૂલી જઈએ તો સગાવાળાને ખોટું લાગી જાય છે. પણ ખોટા તો મારા સાહેબ છે, જે ભણાવે છે કંઈક બીજું અને પ્રશ્નમાં પૂછે છે કંઈક બીજું. આવી રીતે મારા પ્રશ્નો ખોટા પાડીને મારા મમ્મી પાસે માર ખવડાવે છે. પણ મારી મમ્મીને ખબર નથી, કાનૂનના હાથ બહુ લાંબા હોય છે. પંડિત જવાહરલાલ નહેરુ ખૂબ કાનૂન જાણતા હતા. એને બાળકો ચાચા નહેરુના નામથી જાણતા હતા. ચાચા નહેરુને ગુલાબ પસંદ હતું. ગુલાબના 3 પ્રકાર હોય છે, એક સુગંધી, એક ખીલતું અને એક મીઠું ગુલાબ. મીઠા ગુલાબનું શરબત બહુ મીઠું થાય છે. મીઠી તો ખાંડ પણ હોય છે. ખાંડ કીડી ખાય છે અને હાથીને કીડીથી નફરત છે. હાથી કર્ણાટકના જંગલમાં વસે છે. કર્ણાટકના હાથી ખુખાર હોય છે. ખુખાર તો ગીરના વાઘ પણ છે. પણ મારી મમ્મીને વાઘ બકરીની ચા બનાવીને મારા પપ્પાને પીવડાવી દેતા વાર નથી લાગતી. વાર તો ઘણા પ્રકારના હોય છે, સોમવાર, મંગળવાર, બુધવાર ને વર્લ્ડવાર. પણ વર્લ્ડવાર બહુ ખતરનાક હોય છે. ખતરનાક તો સિંહ પણ છે. સિંહ બહુ ચંચલ હોય છે. ચંચલ મારી પાછલી બેન્ચમાં બેસે છે. ચંચલ મધુબાલાની બહેન છે. મધુબાલાએ ફિલ્મ શક્તિમાં કામ કર્યું છે. શક્તિ મુઠ્ઠીમાં હોય છે અને મુઠ્ઠી વાળીને ઢીક્કો મારવાનો શોખ પંજાબીઓનો હોય છે. અને પંજાબીઓ પંજાબમાં રહે છે.
અને ભાખરા નાગલ ડેમ પંજાબમાં છે. જોયું ને સર, ડેમનું કેવું સરસ વર્ણન કર્યું છે. હું કહેતી હતી ને કે મારો દીકરો તો ખગોળ શાસ્ત્રી બનશે.